ઘાટ ચડીએ ખરા, તમે જોઈ શકો છો આ ઘાટ ચડીએ ખરા. બધી ગાડીઓ જો ખાલી ગાડીઓ પણ એ આરામથી જાય રે, તો અમારે તો ભરેલી ગાડીમાં તો શું તકલીફ થવાની જ છે. તો બધાને એ જ કહેવા માગ્યા હું કે આ બાજુ આવો તો આરામથી હાલું, ઉતાવળ કરવી નહીં. આ છે જંગલ વિસ્તાર, આની અંદર શું છે દીપડા બધું હોય છે, નહીં હોય એવું નહીં. જો ગાડી ચડી ના શકી, આરામથી પહેલાં નંબરમાં લેવી પડી છે ગાડી. મારે 1 નંબરમાં ગાડી લીધી, તાર ગાડી આરામથી ચડે ખરી. ઘણી કોશિશ કરી ચડાવવાની પણ ના ચડી, એટલે અમે 1 નંબરમાં ચડે જ શું થાય તાર ભાઈ. પણ આ તો બોલે એવી ઘાટ પણ એવા છે ને, એના લીધે અમારી ગાડી નહીં પણ દરેક ગાડીઓ 1 નંબર ગેર મારીને જ હાલે ખરી. અમે 3 નંબરમાં ચડાવવાની કોશિશ કરી હતી પણ 3 નંબરમાં ના ચડી, પછી 2 નંબરમાં ચડાવવાની કોશિશ કરી, 2 નંબરમાં ના ચડી તો અમારે પહેલો નંબર મારવો પડે. પહેલા નંબરમાં ગાડી ના ચડી હોત તો એલ મારોત અને એલથી અમે ગાડી ચડાવત. બાકી ગાડી તો ચડાવી દો તો ભાઈ, એટલું તો મને ભરવું પડશે જ અમારા ગાડી માથે. મને અમારી પાસે વિશ્વાસ છે કે નથી એ કોમેન્ટ કરજો, કોમેન્ટમાં બતાવજો. ડુંગરવાળો રસ્તો છે, એમાં પણ અમારે ઠંડી એવી બધી લાગે હરી. અહીંયા પણ ઠંડી સારી છે, જોઈ લો. જોઈ લો તાર હે ને. એટલે આવા કામકાજ છે અમારા બધા. અને હવે તમે જોઈ શકો ડુંગર છે અને વિડીયો પણ મારો લાંબો થશે, પણ લાંબો વિડીયો તમને જોવાની મજા આવશે. તો જ તમે જોઈ શકશો ને કે નહીં જોઈ શકો. જય માતાજી. હવે આમાં તમારા મનથી વિચાર કરો, ગાડી 1 નંબર મારવો પડે કે ના મારવો પડે. અમે 1 નંબર મારીને જ હાલીએ ખરા. જોઈ લો 1 નંબરમાં ગાડી છે આપણી, 1 નંબરમાં જ ગાડી હાલે છે. ને હા મેં પાછા જો ગમે નહીં આવશે રસ્તો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો સારા લાગે તો લાઈક કમેન્ટ ફોલો કરજો, 2 જણાને શેર પણ કરી દેજો. જય માતાજી. તમારે કંઈ કહેવું હોય? જલ્દીભાઈને લાઈક કરજો, કમેન્ટ કરજો ને ફોલો કરજો. બસ રેડી લો.